Namaskar and welcome. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનમાં as you all know કે આપણે સ્પેશિયલ ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ બેંક્સ વિશિષ્ટ નાણાં સંસ્થાઓ અથવા વિકાસ બેંક વિશે ચર્ચા કરી રહ્યા હતા, out of which we have already discussed about first one IFC, which is Industrial Finance Corporation, and second one SFC, which means State Financial Corporation. Now in this session, the topic we are going to discuss is IDBI. Yes, I know ICICI is yet to be discussed, પણ આપણે ICICI નું ડિસ્કશન જે છે એ આના પછીના સેશનમાં કરીશું. અત્યારે આપણે IDBI નું ડિસ્કશન કરવાના છીએ in this session. IDBI નું ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. જેમ આપણે બધી જ સંસ્થાઓમાં અગાઉ પણ એના સ્થાપના, એના ઉદ્દેશ્ય, એના કાર્ય, એના નાણાકીય સાધનો, સંચાલન, કામગીરી અને મૂલ્યાંકન વિશે ચર્ચા કરી, સેમ વે આપણે IDBI વિશે પણ એ જ બધા ટોપિકો પર ડિસ્કશન કરવાનું છે. એક પછી એક આપણે જોઈએ કે IDBI જે છે એ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી, કયા હેતુથી કરવામાં આવી, એની કામગીરી શું છે, કયા પક્ષકારોને એ ધિરાણ આપે છે, એ ક્યાંથી ધિરાણ આપવા માટેના નાણાં જે છે, મૂડી છે, એ એકઠી કઈ રીતે કરે છે, IDBIનું સંચાલન કોણ કરે છે, કઈ રીતે થાય છે, એનું પરફોર્મન્સ અત્યાર સુધીમાં શું છે અને એનું મૂલ્યાંકન કરતા શું બાબત જે છે એ ધ્યાનમાં આવે છે IDBIની, એ આપણે ડિસ્કસ કરશું IDBI પોઈન્ટમાં. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડિસ્કસ અબાઉટ ઇન્સેપ્શન, સ્થાપના. IDBI જે છે એની સ્થાપના ક્યારે અને કઈ રીતે થઈ. આઝાદી પછી ઔદ્યોગિક એકમો જે છે એને મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ કરવા માટે સ્થપાયેલી વિવિધ નાણાકીય સંસ્થાઓ, જેમ કે આપણે અગાઉ ડિસ્કસ કરી ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન, રાજ્ય નાણાં કોર્પોરેશન, એ સિવાય ICICI which we will discuss in next session, એ બધી સંસ્થાઓ જે છે એના સાધનો અને કાર્યક્ષેત્રની અમુક મર્યાદાઓ હતી અને એના લીધે જે છે એ નવા વિકસતા જતા ઔદ્યોગિક એકમને જરૂરી પૂરતા પ્રમાણમાં સહાય મળતી નહોતી. જે ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ યુનિટ હતા, ઇમર્જિંગ ઓન્ટરપ્રિન્યોર્સ જે હતા, એમના જે યુનિટ્સ હતા, એને જે છે એ ક્યાંક ને ક્યાંક નાણાકીય સહાય મળતી નહોતી, સફિશિયન્ટ લોન એમને મળતી નહોતી. એટલા માટે થઈ અને ઔદ્યોગિકરણની પ્રવૃત્તિ જે છે એને વેગ આપવા માટે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પ્રોસેસ છે એને પ્રોમ્પ્ટ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને એને જે છે એ એન્કરેજમેન્ટ મળે, એ માટે થઈ અને પૂરતા નાણાકીય સાધનોવાળી ઔદ્યોગિક વિકાસ બેંકની જે યોજના છે એ શ્રી મોરારજીભાઈ દેસાઈએ કરી હતી અને ઈસવીસન 1964માં એમના અનુગામી નાણાપ્રધાન એટલે કે એના શ્રી મોરારજીભાઈ દેસાઈ પછીના જે નેક્સ્ટ ફિનાન્સ મિનિસ્ટર આવ્યા શ્રી TT કૃષ્ણામાચારીએ મૂર્તિમંત કરી. એટલે કે એ જે યોજના હતી, યોજના જેમણે ઘડી એ શ્રી મોરારજીભાઈ દેસાઈ, અને એ યોજનાને જેમણે મૂર્તિમંત કરી એટલે કે એ યોજના જે છે એને જેમણે રિયલાઇઝેશન કર્યું, જેનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, એ શ્રી TT કૃષ્ણામાચારી. અને 1 જુલાઈ 1964માં બેંકે જે છે એ પોતાના કામકાજની શરૂઆત કરી. એટલે 1 જુલાઈ 1964માં IDBIનું ઇન્સેપ્શન થયું. ફાઇન. હવે વાત કરીએ એના ઉદ્દેશ્યની. ઓબ્જેક્ટિવ શું હતું? આ બેંકનો ઉદ્દેશ જે છે એ ઉદ્યોગોને માત્ર નાણાકીય સહાય પૂરી પાડવાનો નહોતો, પણ એ સિવાય ઉદ્યોગોને નાણાકીય સહાય આપતી સંસ્થાઓને પણ સહાય આપી અને પરોક્ષ રીતે સહાયનું પણ પ્રમાણ વિશાળ બનાવવાનો હતો. જે સંસ્થાઓ અગાઉ આપણે જે ડિસ્કસ કરી ગયા, એ જે સંસ્થા ઉદ્યોગોને નાણાં પૂરા પાડે છે, એમના ફિનાન્શિયલ સોર્સ, એમનું નાણાકીય સ્ત્રોત બનવાનો ઉદ્દેશ પણ IDBIનો હતો કે જેનાથી વધારે વિસ્તૃત પ્રમાણમાં નાણાં ધિરાણ ઉદ્યોગોને મળી શકે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પ્રોસેસ જે છે એ આગળ વધી શકે. આ બેંકની સ્થાપના પહેલાં આ પ્રકારની સહાય 1958માં સ્થપાયેલ રીફાઇનાન્સ કોર્પોરેશન જે છે એ મર્યાદિત પ્રમાણમાં આ પ્રકારની સુવિધાઓ આપતું હતું, વિચ વોઝ આઇડેન્ટિકલ ટુ IDBI સર્વિસીસ. પણ હવે રીફાઇનાન્સ કોર્પોરેશનનો સમાવેશ જે છે એ ઔદ્યોગિક વિકાસ બેંકમાં કરી દેવામાં આવ્યો છે. આ હતા એના ઉદ્દેશ્યની વાત.
હવે વાત કરીએ એના કાર્યો વિશે. આઈડીબીઆઈ શું કામ કરે છે? વોટ આર ધ ફંક્શન્સ ઓફ આઈડીબીઆઈ? તો એક તો જાહેર અને ખાનગી વિભાગના ઔદ્યોગિક એકમોને લાંબા ગાળા માટે ધિરાણ કરે છે આઈડીબીઆઈ. સો જે આઈએફસી હતું ફર્સ્ટ વન, એ માત્ર ને માત્ર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને ધિરાણ કરતું હતું. અહીંયા એવું નથી. અહીંયા જાહેર અને ખાનગી બંને પ્રકારના ઉદ્યોગોને આઈડીબીઆઈ ધિરાણ કરે છે. પછી ઔદ્યોગિક એકમને નાણાકીય સહાય આપતી સંસ્થાને પણ નાણાકીય સહાય આઈડીબીઆઈ કરે છે. એટલે એનાથી શું થશે કે ઔદ્યોગિક એકમને જ્યારે ઇન્ડસ્ટ્રીને ફિનાન્સ કરવું હશે કોઈને, ત્યારે એમની પાસે જો લેક ઓફ ફિનાન્સ હશે કે લેક ઓફ ફિનાન્શિયલ સોર્સિસ હશે, તો એ પૂરા કરશે આઈડીબીઆઈ. જે સંસ્થાઓ ઉદ્યોગોને નાણાં ધિરાણ કરે છે, એમની પાસે જો નાણાંનો સ્ત્રોતની કમી હશે, ખામી હશે, તો એ ખામી પૂરવાનું કામ પણ આઈડીબીઆઈ કરશે. એ સિવાય ઔદ્યોગિક એકમની જામીનગીરીઓ એટલે કે શેર્સ, ડિબેન્ચર્સ, બોન્ડ, આ બધું પણ આઈડીબીઆઈ જે છે એ ખરીદે છે અથવા તો અંડરરાઇટ પણ કરે છે. અગાઉ પણ આપણે જે સંસ્થાઓની વાત કરી એમાં પણ એ લોકો અંડરરાઇટ કરતા હતા. એ સિવાય ઔદ્યોગિક એકમોને નાણાકીય સહાય આપતી સંસ્થાઓની જામીનગીરી, શેર, ડિબેન્ચર, બોન્ડ, આ પણ આઈડીબીઆઈ ખરીદે છે અને ધીરેલ લોનની બાહેંધરી પણ આપે છે. એટલે અહીંયા જોઈએ તો આઈડીબીઆઈ જે છે એ ડિરેક્ટ ઇન્ડસ્ટ્રીને હેલ્પ કરવાની સાથોસાથ દરેક બાબતમાં એનું જે કાર્ય છે ઇટ રિલેટ્સ વિથ ધ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. આઈડીબીઆઈનું દરેક કામ નાણાં ધિરાણ કરવાનું ઉદ્યોગોને છે, એની સાથોસાથ ઔદ્યોગિક એકમને નાણાંની સહાય કરતી જે સંસ્થાઓ છે એને પણ એ સેમ વસ્તુ સહાય કરે છે આઈડીબીઆઈ, કે જેનાથી જે ફિનાન્શિયલ આસિસ્ટન્સ છે એ વધારે પ્રમાણમાં આપી શકાય. પછી બિલને ડિસ્કાઉન્ટ પુનઃ વટાવ કરી અને વેપારી બેંકોને નાણાકીય સાધનો પૂરા પાડે છે અને ડિફર્ડ પેમેન્ટના બિલોના પણ રીડિસ્કાઉન્ટનું અરેન્જમેન્ટ કરી આપે છે આઈડીબીઆઈ. આઈડીબીઆઈ બેંક જે છે એ કોઈ પણ જાતના બંધનો વિના યોગ્ય લાગે એ એકમોને ધિરાણ કરી શકે છે. રાજ્ય નાણાં સંસ્થા હોય, જે આપણે અગાઉ કાલે ચર્ચા કરી હતી, સ્ટેટ ફિનાન્સ કોર્પોરેશન, તો ધેર વોઝ સમ બાઉન્ડ્રીઝ. ત્યાં જે છે એ બંધનો હતા કે એ રાજ્યમાં જે સંસ્થા હોય એ જ રાજ્યના ઉદ્યોગોને નાણાં ધિરાણ કરી શકે. બટ ઇન ધીસ કેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈના કેસમાં એવા પ્રકારની કોઈ બાઉન્ડ્રીઝ જે છે એ છે નહીં. વિધાઉટ એની કાઇન્ડ ઓફ લિમિટેશન્સ, ધીસ બેંક કેન પ્રોવાઇડ લોન્સ ટુ એની યુનિટ ઇફ ઇટ સીમ્સ ફિટ. જો બરાબર લાગે તો. એટલે જે પ્રોજેક્ટ હોય, જે કોઈ સંસ્થાનો આપણે અગાઉ પણ વાત કરી કે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ ઉદ્યોગ, કોઈ બિઝનેસ, કોઈ એન્ટરપ્રેન્યોર જે છે એ પોતે લોન લેવા માટે જશે બિફોર ધીસ કાઇન્ડ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ, આઈડીબીઆઈ હોય, આઈએફસીઆઈ હોય, આઈસીઆઈસીઆઈ હોય, એસએફસી હોય, એની કાઇન્ડ ઓફ ઇન્સ્ટિટ્યુશન, ત્યારે જે છે એના પ્રોજેક્ટનું એનાલિસિસ તો કરવામાં આવશે જ કે વેધર ધીસ પ્રોજેક્ટ ઇઝ વાયેબલ ઓર નોટ. એ પ્રોજેક્ટનું એનાલિસિસ કરશે, એ વસ્તુ અહીંયા આઈડીબીઆઈ પણ કરશે. બટ ઇફ ઇટ સીમ્સ ફિટ, જો આઈડીબીઆઈને બરાબર લાગે તો વિધાઉટ એની લિમિટેશન્સ ઓર બાઉન્ડ્રીઝ આઈડીબીઆઈ કેન ફાઇનાન્સ ધેટ કંપની. વિદેશ વેપાર અને નિકાસ વૃદ્ધિમાં પણ, નિકાસ વૃદ્ધિના જે કાર્ય હોય એમાં પણ આઈડીબીઆઈ હેલ્પફુલ થાય છે. એક્સપોર્ટ ગ્રોથ માટે ફોરેન ટ્રેડ કરવામાં આવતું હોય એમાં પણ આઈડીબીઆઈ હેલ્પ કરે છે, કે જેનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણ આવશે, જે આપણા માટે એક અસ્કયામત છે. એટલે એ મેળવવામાં પણ આઈડીબીઆઈ જે છે એ ઇન્ડસ્ટ્રીઝને હેલ્પ કરે છે, વિચ ઇઝ ઇનડાયરેક્ટલી હેલ્પ ટુ અવર નેશન. સો આ રીતે જે છે એ આઈડીબીઆઈના કાર્ય આ પ્રમાણેના છે. આ ઉપરાંત આપણે એના ફિનાન્શિયલ સોર્સિસ એટલે કે નાણાકીય સાધનો, એનું સંચાલન કોણ કરે છે, કઈ રીતે કરે છે, મેનેજમેન્ટ અને એની કામગીરી અને એના મૂલ્યાંકન વિશે પણ ચર્ચા કરીશું, બટ ઇન નેક્સ્ટ સેશન. Thank you. For any queries or doubt, write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.